તો એવી રીતે ચેપ્ટર નંબર 7ની અંદર બે પાર્ટીશન કરેલા છે, જનરેટ થયેલા છે, રાઈટ. પહેલા પાર્ટીશનની અંદર આપણને જોવા મળશે કે કઈ રીતે તમે પ્રોક્યોરમેન્ટનું પ્લાનિંગ કરો છો અથવા તો પ્રોક્યોરમેન્ટનું મેનેજમેન્ટ કરો છો. અને સેકન્ડ પાર્ટીશનની અંદર તમને એકચ્યુઅલમાં જોવા મળશે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાન, રાઈટ. તો પહેલો પ્લાન કયો હશે? પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ પ્લાન. અને સેકન્ડ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાન. ઓકે, તો સૌથી પહેલા ક્લિયરિટી હોવી જોઈએ, રાઈટ, કે વોટ ડુ મીન બાય પ્રોક્યોરમેન્ટ. ઓકે, પ્રોક્યોરમેન્ટ એનો મતલબ શું? જો હું એને સાદી ભાષા અથવા સિમ્પલ ભાષાની અંદર એને જો કન્વર્ટ કરું તો પ્રોક્યોરમેન્ટ મીન્સ રો મટીરિયલ, રાઈટ. કે જે બી રો મટીરિયલની મારા રિક્વાયરમેન્ટ હોય મારા પર્ટિક્યુલર પ્રોડક્ટના ડેવલપમેન્ટ માટે અથવા પ્રોજેક્ટના ક્રિએશન માટે, રાઈટ, એ બધી કન્ટેન્ટને આપણે શું કહીએ છીએ? પ્રોક્યોરમેન્ટ. ઓકે, તો પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટની અંદર આપણને થોડો આઈડિયા એવો આવે, રાઈટ, કે આની અંદર કામ શું કરવાનું હશે. તો કામ બેસિકલી આપણે શું કરીએ છીએ કે ક્યાંથી, રાઈટ, આપણે પ્રોક્યોરમેન્ટને પરચેસ કરશું, ક્યાં તો આપણે આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર જ પ્રોક્યોરમેન્ટનું મેન્યુફેક્ચરિંગ કરશું, રાઈટ. ઘણી વખત એવું હોય કે આપણે બહારથી પરચેસ કરવા જઈએ, રાઈટ, રો મટીરિયલ, તો એ મે બી આપણને એક્સપેન્સિવ નીકળતું હોય. તો એવી કન્ડિશનની અંદર આપણા પાસે બેટર ઓપ્શન શું રહે કે આપણે આપણા ઓર્ગેનાઇઝેશનની અંદર જે પ્રોક્યોરમેન્ટનું ડેવલપમેન્ટ અથવા મેન્યુફેક્ચરિંગ કરી દઈએ કે જેનાથી આપણને એ જે એક્સ્ટ્રા એક્સપેન્સીસ અથવા એક્સ્ટ્રા કોસ્ટ જે થાય છે, જનરેટ થાય છે, એ આપણને ના થાય. સેકન્ડ, પ્રોક્યોરમેન્ટની ક્વોલિટી, રાઈટ, કે આપણને ઓછા એક્સપેન્સીસમાં અથવા ઓછા કોસ્ટમાં આપણને પ્રોક્યોરમેન્ટ મળતું હોય બટ એની ક્વોલિટી બકવાસ હોય, રાઈટ, તો એ ટાઈપનું રો મટીરિયલ સાથે આપણે કામ કરી શકશું નહીં. અને એક સિમ્પલ લોજિક છે કે જેટલી સારી ક્વોલિટીનું મારું પ્રોક્યોરમેન્ટ હશે અથવા તો રો મટીરિયલ હશે એટલું જ બેટર ક્વોલિટીની મારી ફાઇનલ પ્રોડક્ટ જનરેટ થશે. આ એક ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ છે, રાઈટ, કે પ્રોક્યોરમેન્ટ તમારું જે રીતનું હશે અથવા તો રો મટીરિયલ તમારું જે રીતનું હશે એ જ રીતની કન્ટેન્ટ તમને ફાઇનલ રિઝલ્ટની અંદર દેખાશે અથવા તો તમારું ફાઇનલ પ્રોડક્ટ તમારું એ જ રીતનું જનરેટ થશે. તો આ બેઝિક ડેફિનેશન સમજી લો અથવા તો હાઇલાઇટ સમજી લો, રાઈટ, કે વોટ ડુ મીન બાય પ્રોક્યોરમેન્ટ. આગળ મૂવ ઓન કરીએ તો આ પ્રોક્યોરમેન્ટ માટે મારા પાસે ઇનપુટ્સ હશે, રાઈટ, કેમ કે મારે મેનેજમેન્ટ કરવાનું છે, પ્રોક્યોરમેન્ટને હેન્ડલ કરવાનું છે, ટેકલ કરવાનું છે, તો મારે ઘણા બધા ઇનપુટની રિક્વાયરમેન્ટ રહેશે. ઇનપુટ્સ લાઈક પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાન. હવે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનને કેમ આપણે એઝ અ ઇનપુટ તરીકે લઈશું? મેં પહેલાં બી ઘણી વખત કીધેલું છે, અત્યારે ફરીથી એક વખત કહું છું કે મારે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનને કેમ ઇનપુટ તરીકે કન્સિડર કરવું પડે. ફર્સ્ટ ઓફ ઓલ, જ્યારે બી હું આનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનના ઇન્ફોર્મેશન રિલેટેડ હું લખું, એક વસ્તુ તમારે મેન્શન કરી જ દેવાનું કે પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર મલ્ટિપલ સબ ઓર્ડિનરી મેનેજમેન્ટ પ્લાન્સ, સબસિડરી જેને કહીએ, રાઈટ, એ મેનેજમેન્ટ પ્લાન અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ કોસ્ટ મેનેજમેન્ટ, શેડ્યુલ મેનેજમેન્ટ, સ્કોપ મેનેજમેન્ટ, રાઈટ, કે એની પ્રોપર ઇન્ફોર્મેશન મને પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદર મળે. એઝ વેલ એઝ મારા પાસે બેઝલાઇન્સ બી એ પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્લાનની અંદરથી મળી જશે. 4 બેઝલાઇન: કોસ્ટ, ક્વોલિટી, ટાઈમ અને સ્કોપ, રાઈટ. તો આ કન્ટેન્ટ મને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. કેમ કે આના પરથી મને આઈડેન્ટિફિકેશન આવશે કે મારા પ્રોજેક્ટની અંદર મારે કેટલી કન્ટેન્ટની જરૂર પડશે અથવા કયા ટાઈપના રો મટીરિયલની મારે રિક્વાયરમેન્ટ રહેશે. સેકન્ડ, રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટેશન. ઓકે, રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટેશનની અંદર છે શું? ફરી પહેલા બી કીધેલું છે, ફરીથી એક વખત કહું. રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટેશનની અંદર બે ટાઈપની રિક્વાયરમેન્ટની ઇન્ફોર્મેશન અથવા તો કન્ટેન્ટ એની અંદર સ્ટોર થયેલી હોય. પહેલું, એક્સટર્નલ રિક્વાયરમેન્ટ્સ. એક્સટર્નલ રિક્વાયરમેન્ટ્સ ઇન અ સેન્સ વોટ, કે ઓર્ગેનાઇઝેશન જે કસ્ટમર અથવા જે ક્લાયન્ટ માટે પર્ટિક્યુલર પ્રોજેક્ટ ડેવલપ કરતો હોય એ ક્લાયન્ટની અથવા તો એ કસ્ટમરની જે બી રિક્વાયરમેન્ટ હોય એના ફાઇનલ પ્રોડક્ટની અંદર એ રિક્વાયરમેન્ટને આપણે એક્સટર્નલ રિક્વાયરમેન્ટ્સ કહીએ છીએ. જ્યારે ઇન્ટરનલ રિક્વાયરમેન્ટ્સ ઇન અ સેન્સ વોટ, કે જ્યારે હું પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ કરું અથવા પ્રોજેક્ટ જ્યારે પ્રોગ્રેસની અંદર હોય, રાઈટ, ત્યારે એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર્સ અથવા તો અમુક એવી રિક્વાયરમેન્ટ કે જે પ્રોજેક્ટ માટે રિક્વાયર્ડ હોય અથવા પ્રોજેક્ટને માટે એડ કરવાને લાયક હોય, રાઈટ, એવી રિક્વાયરમેન્ટ્સ આપણે એડ કરીએ છીએ જેને આપણે ઇન્ટરનલ રિક્વાયરમેન્ટ કહીએ છીએ, જે કસ્ટમર પાસેથી આપણને મળી નથી બટ ડેવલપરના એક્સપિરિયન્સ પરથી અથવા ડેવલપરની અન્ડરસ્ટેન્ડિંગ પરથી
એ રિક્વાયરમેન્ટ્સને પ્રોજેક્ટની અંદર તો ફાઇનલ પ્રોજેક્ટની અંદર એડ કરે છે, રાઈટ? તો જેને આપણે ઇન્ટરનલ રિક્વાયરમેન્ટ કહીશું. એનો મતલબ કે જો હું રિક્વાયરમેન્ટ ડોક્યુમેન્ટેશનને રિફર કરું તો મને પ્યોર અન્ડરસ્ટેન્ડિંગ થઈ જશે કે મારા પ્રોજેક્ટની અંદર કેટલા ફીચર અથવા કઈ ટાઈપની ફંક્શનાલિટી એડ થવાની છે, રાઈટ? જો મારા પાસે એ ઇન્ફોર્મેશન હશે તો હું ઇઝીલી સમજી શકીશ કે મારે કયા ટાઈપના પ્રોકરમેન્ટની જરૂર પડશે અથવા કઈ ક્વોલિટીનું પ્રોકરમેન્ટ મારે રિક્વાયર્ડ હશે મારા ફાઇનલ પ્રોજેક્ટની અંદર. આગળ મૂવ ઓન કરીએ રિસ્ક રજિસ્ટર. ઓકે, રિસ્ક રજિસ્ટર આપણે લાસ્ટ 2 સેશન્સની અંદર જોયું કે રિસ્ક રજિસ્ટરની અંદર કન્ટેન્ટ શું છે? લિસ્ટ ઓફ રિસ્ક વિથ પ્રાયોરિટી એઝ વેલ એઝ વિથ ડિસ્ક્રિપ્શન, રાઈટ? કે ડિસ્ક્રિપ્શન અને પ્રાયોરિટી વાઇઝ એક લિસ્ટ જનરેટ થયેલું હોય છે રિસ્કનું. એ કન્ટેન્ટ મારા રિસ્ક રજિસ્ટરની અંદર સ્ટોર થયેલું હોય. ફોર એક્ઝામ્પલ, જો એ રિસ્ક રજિસ્ટરમાંથી હાઈ પ્રાયોરિટી અને હાઈ ઇમ્પેક્ટ વાળા જેટલા બી રિસ્ક છે કે જેના આકાર થવાના ચાન્સીસ બી વધારે છે, એવા રિસ્ક માટે મારે કઈ ટાઈપના રો મટીરિયલની અથવા તો પ્રોક્યોરમેન્ટની જરૂર પડશે એ ઇન્ફોર્મેશન મારે કલેક્ટ કરવાની જરૂર રહે છે. એટલા માટે હું રિસ્ક રજિસ્ટરને શું કરું છું? એઝ અ ઇનપુટ અથવા તો એઝ અ ઇન્ફોર્મેશન હું અહીંયા પાસ કરું છું. નેક્સ્ટ, એક્ટિવિટી રિસોર્સ રિક્વાયરમેન્ટ. ઓકે, આ કન્ટેન્ટને એઝ અ ઇનપુટ તરીકે હું યુઝ કેમ કરું? એક્ટિવિટી રિસોર્સ રિક્વાયરમેન્ટ એનો મતલબ શું? એક્ટિવિટીને એક્ઝિક્યુટ કરવા માટે કયા ટાઈપના રિસોર્સની રિક્વાયરમેન્ટ છે એની ઇન્ફોર્મેશન અહીંયા સ્ટોર છે. એનો મતલબ અહીંયાથી મને કન્ટેન્ટ શું મળશે? અહીંયાથી હું ઇન્ફોર્મેશન કઈ કલેક્ટ કરી કે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે કેટલા નંબર ઓફ એક્ટિવિટી છે, એ એક્ટિવિટીના એક્ઝિક્યુશન પાછળ કેટલા નંબર ઓફ રિસોર્સિસ રિક્વાયર્ડ છે અથવા કેટલા નંબર ઓફ રિસોર્સિસની અલોકેશન થયેલું છે, એ રિસોર્સિસના પર્ટિક્યુલર એક્ટિવિટીના એક્ઝિક્યુશન માટે કયા ટાઈપના રો મટીરિયલની રિક્વાયરમેન્ટ રહેશે અથવા કયા ટાઈપના પ્રોક્યોરમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે, એ ઇન્ફોર્મેશન મને અહીંયાથી સિમ્પલી મળી શકે છે, રાઈટ? નેક્સ્ટ છે પ્રોજેક્ટ શિડ્યુલ, રાઈટ? ટાઈમની અથવા તો કેટલો ટાઈમ પીરિયડ અલોકેટ કરેલો છે રો મટીરિયલ કલેક્ટ કરવા માટે અથવા રો મટીરિયલ મેન્યુફેક્ચરિંગ કરવા માટે, એ વસ્તુ સમજવા માટે અથવા એની ઇન્ફોર્મેશન ગેટ કરવા માટે આપણે પ્રોજેક્ટ શિડ્યુલને એઝ અ ઇનપુટ તરીકે લઈએ, રાઈટ? કે આપણે આઈડેન્ટિફાય થાય કે કેટલો ટાઈમ છે મારા પાસે કે હું ઓર્ગેનાઇઝેશનની અંદર પર્ટિક્યુલર રો મટીરિયલ બહારથી મંગાવી શકું અથવા હું મારા ઓર્ગેનાઇઝેશનની અંદર એનું મેન્યુફેક્ચરિંગ કરી શકું, રાઈટ? તો એના માટે આપણો પ્રોજેક્ટ શિડ્યુલની રિક્વાયરમેન્ટ રહેશે. એક્ટિવિટી કોસ્ટ એસ્ટિમેશન, રાઈટ? ઓકે, આ જે કન્ટેન્ટ છે મેં થોડીક પહેલાં આગળ ડિસ્કસ કરી, રાઈટ? કે બેટર ક્વોલિટી અને હાઈ કોસ્ટ, રાઈટ? સારી ક્વોલિટીવાળો પ્રોડક્ટ હોય, રાઈટ? રો મટીરિયલ હોય પણ એના જો એક્સપેન્સીસ વધારે હોય તો એ મારા ઓર્ગેનાઇઝેશનને કદાચ માટે યુઝફુલ રહેશે નહીં. તો એક્ટિવિટી કોસ્ટ એસ્ટિમેશનથી મને શું આઈડેન્ટિફિકેશન આવશે કે હું પર્ટિક્યુલર એક્ટિવિટીને અથવા તો પર્ટિક્યુલર ફંક્શનાલિટીને એક્ઝિક્યુટ કરવા માટે કેટલા એક્સપેન્સીસ કરી શકીશ, રાઈટ? ફોર એક્ઝામ્પલ, મારા પાસે 3 અલગ અલગ ક્વોલિટીના રો મટીરિયલ અવેલેબલ છે. એક 100 રૂપીસના પ્રાઇસનું છે, સેકન્ડ 200 અને થર્ડ 300. હવે મારી જે ફાઇનલ એક્ટિવિટી છે એ એક્ટિવિટીના એક્ઝિક્યુશન પાછળ મારા જે એક્સપેન્સીસ છે એ ટોટલ 500 છે, ટોટલ એક્સપેન્સીસ. તો એ વખતે હું 300 રૂપીસવાળું જે રો મટીરિયલ છે એ હું કલેક્ટ નહીં કરું, કેમ કે એ મારા પ્રોજેક્ટ માટે મને અફોર્ડેબલ રહેશે નહીં. એ કન્ડિશનમાં મારે શું કરવું પડે? ક્યાં તો 100 ક્યાં તો 200, એ બંનેમાંથી જે રો મટીરિયલ મને બેટર ક્વોલિટી પ્રોવાઈડ કરતું હશે એ રો મટીરિયલનો હું કલેક્ટ કરીશ. તો આ ઇન્ફોર્મેશન મને મળશે ક્યાંથી? એક્ટિવિટી કોસ્ટ એસ્ટિમેશનમાંથી, કે હું પર્ટિક્યુલર એક્ટિવિટીના એક્ઝિક્યુશન પાછળ કેટલો કોસ્ટ અથવા કેટલા એક્સપેન્સીસ હું પ્રોવાઈડ કરું છું. અને છેલ્લે છે સ્ટેક હોલ્ડર રજિસ્ટર. મેં પહેલાં જેમ કીધું હતું એમ કે સ્ટેક હોલ્ડર રજિસ્ટરની અંદર અવેબિલિટી ચેક થાય. અવેબિલિટી કોની? એમ્પ્લોઈઝની, રાઈટ? કે કેટલા એમ્પ્લોઈઝ ઓર્ગેનાઇઝેશનની અંદર અવેલેબલ છે, કેટલા અવેલેબલ નથી. તો એ ઇન્ફોર્મેશન હું સ્ટેક હોલ્ડર રજિસ્ટર પાસેથી કલેક્ટ કરી. અને છેલ્લા 2 ઇનપુટ એઝ ઓલવેઝ હું નથી ભણાવતો, રાઈટ? એન્ટરપ્રાઇઝ એન્વાયરમેન્ટ ફેક્ટર અને ઓર્ગેનાઇઝેશન પ્રોસેસ એસેટ્સ. ઓકે, તો આટલા ઇનપુટ અને આની એટલી ઇન્ફોર્મેશન, રાઈટ, ઇમ્પોર્ટન્ટ રહેશે જ્યારે હું પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ નો પ્લાન ડેવલપ કરવા બેસીશ ત્યારે. એની તમને ડિટેલ અહીંયા પ્રોવાઈડ કરેલી છે, રાઈટ? એ તમે એની અંદરથી તમે વાંચી શકશો, રાઈટ? હવે આપણે લેટ્સ મૂવ ઓન ટુ ટૂલ્સ એન્ડ ટેકનિક્સ, રાઈટ? કે પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ માટેની ટૂલ્સ એન્ડ ટેકનિક્સ કેટલી છે? તો અહીંયા જોઈએ તો મેક ઓર બાય એનાલિસિસ, રાઈટ? પહેલી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ છે મેક ઓર બાય એનાલિસિસ.
expert judgment as always, right? Market research and meetings, right? આટલી બેઝિક ટૂલ્સ એન્ડ ટેકનિક્સ છે, રાઈટ? શેના માટે? પ્રોકરમેન્ટ મેનેજમેન્ટ માટે, રાઈટ? એક્સપર્ટ જજમેન્ટ હું નહીં ભણાવું, રાઈટ? કેમ કે આપણે ઓલરેડી ઘણી બધી વખત ભણેલા છે. મીટિંગ્સ બી નહીં ભણાવું, રાઈટ? કેમ કે મીટિંગ્સ બી આપણે ઘણી બધી વખત હમણાં રિસન્ટમાં ડિસ્કશનમાં આવ્યું છે, રાઈટ? મૂવ કરીએ પહેલી ટૂલ્સ એન્ડ ટેકનિક્સ જે છે મેક ઓર બાય ડિસિઝન. ઓકે, એના નામ પરથી આપણને ખબર પડે સિમ્પલ વસ્તુ કે મેક ઓર બાય ડિસિઝનની અંદર કામ શું કરવાનું હશે. કામ ઇન અ સેન્સ કે એની બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ અથવા તો બેઝિક પર્પઝ શું હશે. તો અહીંયા રિસર્ચ શું કરવાનું હોય છે પહેલાં તો કે મારા ઓર્ગેનાઇઝેશનની અંદર કેટલાક ગુડ્સ એન્ડ સર્વિસીસની રિક્વાયરમેન્ટ છે. ગુડ્સ એન્ડ સર્વિસીસ એટલે રો મટીરિયલ, રાઈટ? એ ગુડ્સ એન્ડ સર્વિસીસ જો હું માર્કેટ પાસેથી અથવા તો માર્કેટમાંથી જો હું એને પરચેસ કરું છું, રાઈટ, તો એના પાછળ મારે કેટલા એક્સપેન્સીસ પડશે. અને જો હું એને ડેવલપ કરું છું, મેન્યુફેક્ચર કરું છું મારા ઓર્ગેનાઇઝેશનની અંદર, તો એના પાછળ મારે કેટલા એક્સપેન્સીસ પડશે. આ બંને કન્ટેન્ટનું એનાલિસિસ કર્યા પછી એક ડિસિઝન ગેટ કરવાનું હોય છે કે મારા પ્રોજેક્ટ માટે જે રો મટીરિયલ અથવા તો જે ગુડ્સ એન્ડ સર્વિસીસની રિક્વાયરમેન્ટ છે હું ક્યાં તો પરચેસ કરીશ, ક્યાં તો હું મારા ઓર્ગેનાઇઝેશનની અંદર મેન્યુફેક્ચરિંગ કરીશ. આ જે ડિસિઝન છે પરચેસ કરવું અથવા મેન્યુફેક્ચરિંગ કરવું, એના પાછળનું એનાલિસિસ, રાઈટ, એને આપણે શું કહીએ છીએ? મેક ઓર બાય એનાલિસિસ. સિમ્પલ વસ્તુ છે, રાઈટ, કે પ્રોજેક્ટના ડેવલપમેન્ટ માટે જે ગુડ્સ એન્ડ સર્વિસીસની રિક્વાયરમેન્ટ હોય એ ગુડ્સ એન્ડ સર્વિસીસ જો હું બહારથી એને પરચેસ કરવા જાઉં, રાઈટ, તો મને અથવા તો મારા ઓર્ગેનાઇઝેશનને કેટલા એક્સપેન્સીસ થાય છે. એના સામે હું બીજું એનાલિસિસ કરું કે જો સેમ ગુડ્સ એન્ડ સર્વિસ વિથ સેમ ક્વોલિટી હું મારા ઓર્ગેનાઇઝેશનની અંદર મેન્યુફેક્ચરિંગ કરવાનું ટ્રાય કરું, રાઈટ, તો એના પાછળ કેટલા એક્સપેન્સીસ થાય છે. આ બંને એનાલિસિસને ધ્યાનમાં લઈને, રાઈટ, હું ફાઇનલ મારું ડિસિઝન જનરેટ કરીશ કે ઓર્ગેનાઇઝેશનની અંદર હું ગુડ્સને પરચેસ કરીશ યા તો ફિર મેન્યુફેક્ચરિંગ કરીશ. એને હું શું કહું છું? મેક ઓર બાય ડિસિઝન અથવા તો મેક ઓર બાય એનાલિસિસ, રાઈટ? તો પહેલી ટૂલ્સ એન્ડ ટેકનિક સાવ સિમ્પલ, લખવામાં બી કોઈ એટલું બધું ડિફિકલ્ટી રહેતી નથી. નેક્સ્ટ છે માર્કેટ રિસર્ચ. તો માર્કેટ રિસર્ચની અંદર, રાઈટ, આપણે કામ શું કરીએ છીએ કે પહેલાં તો એક વસ્તુ ક્લિયરિટી લઈ દો કે માર્કેટ રિસર્ચ હું એવી એ જ કન્ડિશનમાં કરીશ જો મેક ઓર બાય એનાલિસિસની અંદર હું એવું પ્રિફર કરે કે મારે ઓર્ગેનાઇઝેશન માટે ગુડ્સને હું બહારથી પરચેસ કરવાનો છું, રાઈટ? એક વસ્તુ એક ક્લિયર કરી દો કે હું જો બહારથી ગુડ્સ પરચેસ કરવાની વાત પર આવીશ અથવા તો બહારથી ગુડ્સ પરચેસ કરવાની ડિસિઝન હું લઈશ, એ જ કન્ડિશનની અંદર મારા માર્કેટ રિસર્ચ કરવાની રિક્વાયરમેન્ટ રહેશે. તો માર્કેટ રિસર્ચની અંદર, રાઈટ, આપણે ઘણી બધી મેથડોનો યુઝ કરીએ, રાઈટ? ફોર એક્ઝામ્પલ ડિફરન્ટ વેન્ડર્સ. વેન્ડર્સ એટલે શું? પહેલાં એ ક્લિયર કરી દઉં. વેન્ડર એટલે હું જેના પાસેથી પરચેસ કરવાનો છું, રાઈટ, એના વેન્ડર કહેવાય, રાઈટ? તો એ મલ્ટિપલ અથવા તો વેરાયટી ઓફ વેન્ડર અથવા તો ડિટર્મિનેશન ઓફ વેન્ડર્સ, રાઈટ, એમની કેપેબિલિટી. ઓકે, આને હું સિમ્પલ એક સરસ મજાનું એક્ઝામ્પલ સાથે જ આપણે કામ કરીએ કે માર્કેટ રિસર્ચ માટે આપણે મોસ્ટલી શું યુઝ કરતા હોઈએ ખબર? પેલું તમે જો સાંભળ્યું હોય તો કે આપણે ટેન્ડર, યસ, ટેન્ડરો બહાર પડતા હોય, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ યુનિવર્સિટીની અંદર કોઈ મોટો પ્રોગ્રામ છે, રાઈટ? તો યુનિવર્સિટીના એ મોટા પ્રોગ્રામ માટે ફોર એક્ઝામ્પલ 2000 to 3000 સ્ટુડન્ટ્સ એન્ડ એમ્પ્લોઈઝ એમ થઈને એટલી પબ્લિક છે ને એમના માટે ફૂડનું અરેન્જમેન્ટ કરવાનું છે અથવા તો ફૂડ કોન્ટ્રાક્ટ પ્રોવાઈડ કરવાનો છે. તો એવી કન્ડિશનની અંદર શું હોય કે આપણે ટેન્ડર માગીએ દરેક જેટલા બી કેટરર્સ હોય એમના પાસે. એ ટેન્ડર પરથી આપણે ધ્યાનમાં શું લઈશું કે એ પર્ટિક્યુલર જેનું જેટલા માણસોનું ટેન્ડર આવે એમની કેપેબિલિટી છે પહેલાં તો કે 3000 સ્ટુડન્ટ્સના માટે ફૂડ પ્રોવાઈડ કરી શકે, રાઈટ? એની કેપેબિલિટી આપણે ચેક કરવી પડે. સેકન્ડ, એને પાસ્ટમાં આ ટાઈપનું કંઈક પ્રોગ્રામ અથવા તો કોઈ ફંક્શનમાં એમણે કામ કરેલું છે કે નહીં એ વસ્તુ એઝ અ એક્સપિરિયન્સ તરીકે આપણે કન્સિડર કરીશું કે એનો એક્સપિરિયન્સ ચેક કરીએ જે વેન્ડરને આપણે કોન્ટ્રાક્ટ આપવાનું વિચારીએ છીએ એના પાસે એક્સપિરિયન્સ છે, એની કેપેબિલિટી છે આ કોન્ટ્રાક્ટ પૂરો કરવાનો, રાઈટ? સેકન્ડ વસ્તુ આપણે શું ચેક કરીએ કે એની ફૂડની ક્વોલિટી એ કઈ રીતની પ્રોવાઈડ કરે છે, રાઈટ?
તો આ બધી વસ્તુ જે આપણે ચેક કરીએ છીએ એને શું કહીએ આપણે માર્કેટ રિસર્ચ, રાઈટ. આપણે એવું નહીં કે એક ટેન્ડર આવ્યું અને એને આપણે કન્ફર્મ કરી દઈએ, ના, આપણે મલ્ટિપલ ટેન્ડર મંગાવીશું. કેમ કે ભાઈ XYZ ના ટેન્ડર કરતા આપણા પાસે અત્યારે કરંટ જે ટેન્ડર છે એની અંદર શું ડિફરન્સ છે, બંનેના પ્રાઇઝની અંદર કેમ ડિફરન્સ છે, તો ગેપ કેટલો છે, બેમાંથી કોણ વધારે એક્સપિરિયન્સ છે, કોના પાસે કેપેબિલિટી છે મારું પર્ટિક્યુલર ફંક્શન પ્રોપરલી હેન્ડલ કરી શકે, રાઈટ. તો આ બધી વસ્તુને આપણે જે કન્સિડર શું કહીએ છીએ એઝ અ માર્કેટ રિસર્ચ, રાઈટ. કે માર્કેટના રિસર્ચ વાઇઝ અથવા તો એ વસ્તુને ધ્યાનમાં લઈને આપણે આ કામ કરતા હોઈએ. મેં ઘણી વખત પહેલાં બી વાત કરેલી છે તમને ફ્રીલેન્સિંગની, રાઈટ. તો મેં જ્યારે ફ્રીલેન્સિંગની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું કે જ્યારે તમે ફ્રીલેન્સિંગ પર પોતાના નામથી એકાઉન્ટ બનાવશો તો તમારા પાસે ચાન્સીસ ઓછા છે પ્રોજેક્ટ અક્વાયર કરવાના. કેમ કે તમારી પાસે ઓલરેડી એક્સપિરિયન્સ નહીં હોય, તમારી પાસે ટીમ નહીં હોય, તમે શો નહીં કરી શકો. કેમ કે તમે તમારા નામથી એકાઉન્ટ ડેવલપ કરેલું છે. મેં પહેલાં કીધું બેટર કે તમે કોઈ ઓર્ગેનાઇઝેશન અથવા કોઈ કંપનીના નામથી તમે ફ્રીલાન્સિંગ પર એકાઉન્ટ બનાવો કે જેની અંદર તમે તમારા 4 ભાઈબંધોને એઝ અ એમ્પ્લોય અથવા તો એઝ અ ટીમ મેમ્બર તરીકે તમે એમની પ્રોફાઇલ સેટ કરો. તો એઝ અ હ્યુમન, રાઈટ, હું પ્રિફર શું કરું કે હું કોઈક માણસને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ કરવા માટે આપું એન કરતાં બેટર કે હું કોઈક ઓર્ગેનાઇઝેશન અથવા તો કોઈ કંપનીને, રાઈટ, પર્ટિક્યુલર પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે આપું. તો આને બી આપણે આને બી આપણે શેના થ્રુ કન્સિડર કરી શકીએ એઝ અ માર્કેટ રિસર્ચ, રાઈટ. નેક્સ્ટ મૂવ કરીએ આગળ. જે ટૂલ્સ એન્ડ ટેકનિક્સ છે એ છે, ચોટી ગયું છે કે શું? ઓકે, અવાજ આવે છે ક્લિયર? ઓકે ઓકે તો આગળ વાત કરીએ તો જે છે કોન્ટ્રાક્ટ ટાઈપ, રાઈટ. કોન્ટ્રાક્ટ એટલે બેઝિકલી મેં જે આગળ જે વાત કરી તમને માર્કેટ રિસર્ચની અંદર, રાઈટ, કે આપણે ટેન્ડર્સ મંગાવીએ છીએ, રાઈટ. તો એક ટેન્ડર શું કહેવાય કે એક જાતનું કન્ફર્મેશન, રાઈટ, કે તમે કોઈક એગ્રીમેન્ટ સાઇન આઉટ કરો, રાઈટ, ઓર્ગેનાઇઝેશન અને જે ઓર્ગેનાઇઝેશન આપણા ત્યાં કામ કરવાનું હોય તો જેનું ટેન્ડર એક્સેપ્ટ થાય એ લોકો કોઈક એક એગ્રીમેન્ટ પર સાઇન આઉટ કરે, રાઈટ. અને જે પ્રાઇઝ અથવા તો જે ફિક્સ ક્રાઇટેરિયા એ એગ્રીમેન્ટની અંદર ફિક્સ કરેલા હોય આપણે, રાઈટ, એ વાઇઝ કન્ટેન્ટ આપણને એ ટેન્ડરવાળો માણસ પ્રોવાઈડ કરે એઝ વેલ એઝ એ જ વાઇઝ આપણે પેમેન્ટ એમને કરવાનું હોય છે, રાઈટ. તો એને આપણે શું કહીએ? કોન્ટ્રાક્ટ. કોન્ટ્રાક્ટ ઇઝ ઇક્વલ ટુ, એક સિમ્પલી હું સમજું તો એને આપણે એગ્રીમેન્ટ કહીશું કે એક એવું એગ્રીમેન્ટ કે જેમાં બંને પાર્ટી, જે પાર્ટી એકબીજા સાથે ડીલ કરે છે એ બંને પાર્ટી એક એગ્રીમેન્ટ પર સિગ્નેચર કરે, રાઈટ. તો એના બી ઘણા બધા ટાઈપ છે, મને મે બી આપણે નીચે જોઈએ, રાઈટ. 3 છે બેઝિકલી: ફિક્સ પ્રાઇસ, કોસ્ટ રેમ્બર્સેબલ અને ટાઈમ એન્ડ મટીરિયલ. આવી રીતે એને 3 ટાઈપની અંદર ડિવાઈડ કરેલું છે. કોને? કોન્ટ્રાક્ટને બેઝિકલી આપણે 3 ડિફરન્ટ ટાઈપની અંદર ડિવાઈડ કરેલું છે. જોઈએ 3 વન બાય વન. જુઓ, ફિક્સ પ્રાઇસ કોન્ટ્રાક્ટ, રાઈટ. તો ફિક્સ પ્રાઇસ કોન્ટ્રાક્ટની અંદર શું હોય તો જુઓ, કોન્ટ્રાક્ટ્સ કેન આઈધર સેટ અ સ્પેસિફિક ફર્મ પ્રાઇસ ફોર ધ ગુડ્સ ઓર સર્વિસીસ, રાઈટ, કે બંને પાર્ટી, રાઈટ, સર્વિસ પ્રોવાઈડ કરનાર એન્ડ વેન્ડર, રાઈટ, આ બંને પાર્ટી કોઈક એક ફિક્સ પ્રાઇસ પર સેટ થાય અથવા તો ફિક્સ થાય, રાઈટ. કે ફોર એક્ઝામ્પલ મારું જે આગળનું એક્ઝામ્પલ હતું, રાઈટ, ફૂડનો કોન્ટ્રાક્ટ, રાઈટ. તો યુનિવર્સિટી અને કેટરર બંને એક ફિક્સ પ્રાઇસ પર એડજસ્ટ થાય કે ભાઈ તમને 3,000 માણસનું તમને હું જો કોન્ટ્રાક્ટ આપતો હોઉં તો એના સામે તમને એક્સપેન્સીસ તમારે જાતે ભોગવવાના 5 લાખ રૂપીસ યુનિવર્સિટી પ્રોવાઈડ કરશે. એનો મતલબ 5 લાખની ઉપર જો એક્સપેન્સીસ થાય તો એ કોનો પ્રોબ્લેમ? કોન્ટ્રાક્ટ વાળાનો કે જે કેટરર વાળાનો, રાઈટ. અને 5 લાખની અંદર થશે તો એનો પ્રોફિટ, રાઈટ. તો સિમ્પલી ફિક્સ પ્રાઇસની અંદર શું હોય કે એક પ્રાઇસ નક્કી કરવામાં આવે, રાઈટ, કે એના પરથી વેન્ડરને પ્રોફિટ થાય છે કે લોસ એ વેન્ડરને જોવાનું, રાઈટ. યુનિવર્સિટી આપણા એક્ઝામ્પલની અંદર યુનિવર્સિટી 5 લાખ રૂપિયા આપીને છૂટી. હવે એમાં એ પ્રોફિટ કમાય કે લોસ કમાય,
લોસ મેળવે એ એના પર ડિપેન્ડ કરે, રાઈટ. એના બી ઘણા બધા ટાઈપ છે, જોઈએ આગળ. ઓકે, આવી રહ્યું ફર્મ ફિક્સ પ્રાઇસ, રાઈટ. ફર્મ ફિક્સ પ્રાઇસ પહેલો ટાઈપ ફિક્સ પ્રાઇસનો, રાઈટ. તો એની અંદર શું છે? ધ બાયર એન્ડ અ સેલર, રાઈટ, અગ્રી ઓન અ વેલ ડિફાઇન્ડ ડિલિવરેબલ ફોર અ સેટ પ્રાઇસ, રાઈટ. જે મેં હમણાં તમને એક્ઝામ્પલની અંદર સમજાવ્યું છે કે ફર્મ ફિક્સ પ્રાઇસની અંદર શું હોય છે કે બાયર અને સેલર એ બંને એક સેટ પ્રાઇસની અંદર એ લોકો ફિક્સ કરે છે, એક પ્રાઇસ સેટ કરે છે, રાઈટ, કે જેના પર બાયર અને સેલર બંને એગ્રી થાય છે. પછી ઓર્ગેનાઇઝેશનને જ્યારે એ કોન્ટ્રાક્ટની જે ડિલિવરેબલ એટલે કે જે આઉટપુટ અથવા તો જે રો મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય એ બાયર ગેટ કરી લે, રાઈટ, તો એ સેમ ફિક્સ પ્રાઇસ સેલરને પ્રોવાઈડ કરવાની હોય છે, રાઈટ. હવે સેલર એમાં પ્રોફિટ ગેઇન કરે છે કે લોસ ગેઇન કરે છે એ ટોટલી ડિપેન્ડ કોના પર કરે છે? સેલર પર. એના જોડે બાયરને કંઈ લેવા દેવા હોતો નથી. એટલે બાયર અને સેલરે જે પ્રાઇસ ફિક્સ કરી હોય અથવા સેટ કરી હોય એ પ્રાઇસ આપીને બાયર અહીંયાથી છૂટો થઈ જાય. પછી એમાં સેલર પ્રોફિટ કમાય કે લોસ કમાય એ એના પર ડિપેન્ડ કરતું હોય છે, રાઈટ. એ મારો પહેલો ફિક્સ પ્રાઇસનો પાર્ટ હતો, ફર્મ ફિક્સ પ્રાઇસ, રાઈટ. સેકન્ડ છે ફર્મ ફિક્સ પ્રાઇસ પ્લસ ઇન્સેન્ટિવ ફી. ફિક્સ પ્રાઇસ પ્લસ ઇન્સેન્ટિવ ફી. ઓકે, ઇન્સેન્ટિવનું નામ સાંભળેલું? ઇન્સેન્ટિવ એટલે હું તમને જો એનું એક્ઝામ્પલ આપું તો ધારો કે તમે કોઈ ઓર્ગેનાઇઝેશનની અંદર કામ કરો છો, તમે કોઈ કંપનીની અંદર કામ કરો છો, આઈટી કંપની. એ આઈટી કંપનીનો ટાઈમ પીરિયડ છે ફોર એક્ઝામ્પલ 10 to 5, 10 to 6, 5 તો ના જોઈએ, રાઈટ. 10 to 6 એનો ટાઈમ પીરિયડ છે. તો અને તમારી સેલરી છે 18,000 રૂપિયા, રાઈટ, 18,000. હવે એક વીક કંઈક ઓર્ગેનાઇઝેશનની અંદર લોડ વધારે છે, વર્કલોડ વધારે છે, રાઈટ. તો 6 વાગ્યા પછી બી આફ્ટર 6 તમને એક્સ્ટ્રા ટાઈમ ઓર્ગેનાઇઝેશન એટલે કે આઈટી કંપની તમને કામ માટે બોલાવે છે ફોર વર્ક. તો દરેક ઓર્ગેનાઇઝેશન જે એક્સ્ટ્રા ટાઈમ તમને બોલાવે છે અથવા તો ઓવર ડ્યુટી જે તમને પ્રોવાઈડ કરે છે એના માટે તમને ઇન્સેન્ટિવ ફીઝ આપે. ઇન્સેન્ટિવ ફીઝ એટલે શું? પર અવર જે એમના પ્રાઇસ અથવા જે ક્રાઇટેરિયા એમના સેટ કરેલા હોય પર અવર, રાઈટ, એ તમને એમના ચાર્જિસ પ્રોવાઈડ કરે. શેના માટે? કે જે એક્સ્ટ્રા ટાઈમ પીરિયડ માટે તમને ઓર્ગેનાઇઝેશનની અંદર બોલાયા એને આપણે શું કહીએ છીએ? ઇન્સેન્ટિવ ફીઝ, રાઈટ. તો અહીંયા શું છે? આ ટાઈપની અંદર શું છે? ફિક્સ પ્રાઇસ પ્લસ ઇન્સેન્ટિવ ફી. એનો મતલબ કે ફિક્સ પ્રાઇસ તો ખરી જે આપણે બાયર અને સેલરે જે કોન્ટ્રાક્ટની અંદર સાઇન આઉટ કરી દીધા હતા, અગ્રી થયા હતા, એના સાથે જે એડિશનલ, રાઈટ, જે વર્ક કરાયેલું હોય અથવા તો એક્સ્ટ્રા જે વસ્તુની ડિમાન્ડ કરેલી હોય અથવા તો એક્સ્ટ્રા જે મજૂરી કરાવડાઈ હોય સેલર પાસેથી એના માટેની જે એક્સ્ટ્રા અમાઉન્ટ હોય એ ઇન્સેન્ટિવ ફીસ બી એમને ચાર્જિસ કરવાના હોય છે. આનું બી હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. ધારો કે તમે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ પરથી કોઈક વસ્તુ મંગાવો છો, રાઈટ. ફોર એક્ઝામ્પલ 5,000 રૂપીસની તમે પ્રોડક્ટ બાય કરી છે, રાઈટ. તો તમારું જ્યારે બિલ બને તો એ 5,000 શું થયું? તમારી બાયર અને સેલરની ફિક્સ પ્રાઇસ થઈ કે બાયરે સેલરને 5,000 રૂપિયા આપવાના, રાઈટ. એ તમારી શું થઈ? ફિક્સ પ્રાઇસ. ડિલિવરી ચાર્જીસ એની અંદર એડ થાય 50 રૂપીસ કે 80 રૂપીસ. એ શું થયું? ઇન્સેન્ટિવ ફીસ. કે એક્સ્ટ્રા જે તમે કામ કરાયું, વર્ક કરાઈ અથવા ડ્યુટી કરાઈ એના માટે જે તમને ફીસ ચાર્જીસ કરવામાં આવે છે એને શું કહેવાય? ઇન્સેન્ટિવ ફીસ, રાઈટ. તો આ 2-3 એક્ઝામ્પલ હતા શેના? ફિક્સ પ્રાઇસ પ્લસ ઇન્સેન્ટિવ ફી. હજી એક વસ્તુ હતું, યસ, ફિક્સ પ્રાઇસ વિથ ઇકોનોમિક પ્રાઇસ એડજસ્ટમેન્ટ. ફિક્સ પ્રાઇસ પ્લસ ઇકોનોમી પ્રાઇસ એડજસ્ટમેન્ટ. ઓકે, અહીંયા સમજીએ કે બાયર અને સેલર એક ફિક્સ પ્રાઇસ પર સેટ થાય છે, એ તો વસ્તુ છે જ કેમ કે આગળ એક ફિક્સ પ્રાઇસ છે. પ્લસ જે એડિશનલ વસ્તુ છે એ શું છે? ઇકોનોમિક પ્રાઇસ એડજસ્ટમેન્ટ. આ શું છે એ સમજીએ. ઓકે, તો જ્યારે બાયર સેલર સાથે ફોર એક્ઝામ્પલ 5,000ની અંદર ડીલ સેટ કરે છે એટલે મારી ફિક્સ પ્રાઇસ શું થઈ? 5,000 રૂપીસ. હવે જ્યારે ડિલિવરી કરવા આવે, રાઈટ, ત્યારે કંઈ બી ઇસ્યુના કારણે, રાઈટ, કંઈ બી પ્રોબ્લેમના કારણે હાફ ઓફ ધ રો મટીરિયલ, રાઈટ, અડધો રો મટીરિયલ ખરાબ થઈ ગયો, રાઈટ, અથવા બગડી ગયો. એનો મતલબ કે મારા પાસે પ્રોડક્ટ કેટલી આવશે? 2,500ની, 2,500ની.
ઓર્ગેનાઇઝેશનને નુકસાન એટલે મીન્સ કે સેલરને નુકસાન કેટલું થશે 2500. હવે આ કન્ડિશનની અંદર જે બાયર છે એ એડજસ્ટમેન્ટ કરે, રાઈટ, કે 2,500 નું નુકસાન તને થયું, રાઈટ, એટલે આપણે એના 50-50 કરીએ. તો આ જે એડજસ્ટમેન્ટ થયું એને શું કહેવાય? ઇકોનોમિક એડજસ્ટમેન્ટ. કે ઓર્ગેનાઇઝેશનના પ્રોફિટ અથવા લોસમાં, પ્રોફિટમાં બી એવું થઈ શકે, રાઈટ, કે પ્રોફિટ અને લોસમાં જે તમે એડજસ્ટમેન્ટ ડેવલપ કરો છો બાયર અને સેલર વચ્ચે, એને ઇકોનોમિક એડજસ્ટમેન્ટ કહેવાય. ફરીથી એક વખત, બાયર અને સેલર ફિક્સ પ્રાઇસ સેટ કર્યા પછી એમના પ્રોફિટ અને લોસની અંદર જે એડજસ્ટમેન્ટ ડેવલપ કરે છે ઇકોનોમિકલી, રાઈટ, કે ઇકોનોમિકલી પ્રોફિટ થયો છે અથવા ઇકોનોમિકલી લોસ ગયો છે, તો એની અંદર બંને સાઈડ, બાયર હોય કે સેલર હોય, એ પોતાનું એડજસ્ટમેન્ટ કરે, રાઈટ, તો એને આપણે શું કહીએ છીએ? ફિક્સ પ્રાઇસ વિથ ઇકોનોમિક એડજસ્ટમેન્ટ, પ્રાઇસ એડજસ્ટમેન્ટ, રાઈટ. તો આ કન્ટેન્ટ શું ત્રીજો કોન્ટ્રાક્ટનો ટાઈપ તરીકે તમે સમજી શકો. આગળ વધીએ, જે છે કોસ્ટ રિમ્બર્સિબલ કોન્ટ્રાક્ટ્સ, રાઈટ. તો સૌથી પહેલા કોસ્ટ રિમ્બર્સિબલ એનો મતલબ શું? કોસ્ટ એટલે ખબર પડે, રિમ્બર્સિબલ એટલે શું? અલાઉએબલ કોસ્ટ. અને જો બીજી ભાષાની અંદર કહીએ કે કોસ્ટ રિમ્બર્સિબલ એટલે શું? અલાઉએબલ કોસ્ટ. અલાઉએબલ કોસ્ટ એટલે શું? કે ભાવ ટુ ભાવ વસ્તુ. અને જો હજી બી સિમ્પલ ગુજરાતી ભાષામાં કહીએ તો ભાવ ટુ ભાવ વસ્તુ. ધારો કે તમારા સેલર જોડે, રાઈટ, સારા રિલેશનશિપ હોય, રાઈટ, તો સેલર પોતાનો પ્રોફિટ કાઢીને જે પ્રાઇસમાં સેલરને એ પ્રોડક્ટ પડે છે એ જ પ્રાઇસની અંદર એ તમને સેલ કરે, રાઈટ, તો એ શું કહેવાય? કોસ્ટ રિમ્બર્સિબલ. એટલે કે અલાઉએબલ કોસ્ટની અંદર તમને એ પ્રોડક્ટ સેલ કરે છે, રાઈટ, કે કોઈ પ્રોફિટ એ કમાવતો નથી, રાઈટ, જે પ્રોડક્ટ એને જેટલી પ્રાઇસમાં અથવા જેટલા કોસ્ટમાં એને મળે છે એટલા જ કોસ્ટમાં એ આપણને પ્રોવાઈડ કરે છે, જેને આપણે શું કહીએ છીએ? કોસ્ટ રિમ્બર્સિબલ. અહીંયા બી એના બી ત્રણ પાર્ટ છે, ત્રણ ભાગ છે જે આપણે આગળ જોઈને આવ્યા. એ પહેલું તો કોસ્ટ રિમ્બર્સિબલ, બીજું ક્યાં ગયું? રાઈટ, કોસ્ટ પ્લસ ફિક્સ પ્રાઇસ, ફિક્સ ફી, કોસ્ટ પ્લસ ફિક્સ ફી. માનીએ આના બી એક એક્ઝામ્પલ એમેઝોનનું જ લઈશું, એનું એ જ એક્ઝામ્પલ સેમ. ધારો કે કોસ્ટ આપણને હતા 5,000, રાઈટ, કોસ્ટ રિમ્બર્સિબલ વાળું કોસ્ટ 5,000 હતું. બટ જે ઇન્સ્ટોલેશન, ધારો કે આપણે કોઈ રેફ્રિજરેટર મંગાવીએ અથવા વોશિંગ મશીન મંગાવીએ, રાઈટ, તો એનો જે સર્વિસમેન છે, રાઈટ, એ ઇન્સ્ટોલેશન માટે આપણા ઘરે આવે, રાઈટ, કે ધારો કે વોશિંગ મશીન હોય તો એનું ઇન્સ્ટોલેશન કરી આપવા માટે એ માણસ આપણા ત્યાં આવે. તો એ જે એમ્પ્લોય છે જે ઇન્સ્ટોલેશન માટે આવ્યો છે, એની જે ફિક્સ ફી હશે એ આપણે એડિશનલ એને પે કરવાની રહેશે. કોસ્ટ તો ખરી જ, જે આપણે કોસ્ટ રિમ્બર્સિબલ અલાઉએબલ જે કોસ્ટ હતો એ કોસ્ટ તો ખરી જ, પ્લસ એ માણસ આપણા ત્યાં ઇન્સ્ટોલેશન માટે આવ્યો, એની જે ફી હોય પર ડેની અથવા તો પર અવરની, એ ફીઝ આપણે એને પે કરવાની એડિશનલી રહેશે, રાઈટ. નેક્સ્ટ, કોસ્ટ પ્લસ ઇન્સેન્ટિવ ફીસ, જેમ આપણે આગળ જોઈએ એ જ રીતની વસ્તુ છે એટલે હું રિપીટ નથી કરતો, રાઈટ. અને થર્ડ છે કોસ્ટ પ્લસ પર્સન્ટેજ ઓફ કોસ્ટ. કોસ્ટ પ્લસ પર્સન્ટેજ ઓફ કોસ્ટ. તો આની અંદર શું હોય છે? જુઓ કે રિમ્બર્સિબલ ફોર અલાઉએબલ કોસ્ટ પ્લસ અ ફી ધેટ્સ કેલ્ક્યુલેટેડ એઝ અ પર્સન્ટેજ ઓફ કોસ્ટ. એનો મતલબ શું? ધારો કે તમે મારા ત્યાંથી કંઈક વસ્તુ બાય કરો છો, પરચેસ કરો છો, રાઈટ, હું એ વસ્તુ તમને ભાવ ટુ ભાવ પ્રોવાઈડ કરું છું, રાઈટ. બટ કન્ડિશન એક કે તમે એ પ્રોડક્ટ, રાઈટ, આગળ જ્યારે સેલ કરો અને એમાંથી જે તમે પ્રોફિટ કમાઓ એનો એક ફિક્સ પર્સન્ટેજ જેટલું પ્રોફિટ તમારે મને રિટર્ન કરવાનું. સિમ્પલ લોજિક સમજ પડે છે હું શું કહું છું? કે હું તમારા ત્યાંથી કંઈક રો મટીરિયલ પરચેસ કરું છું, રાઈટ. ફોર એક્ઝામ્પલ, મેં કોઈ બી રો મટીરિયલ લીધું 500 રૂપીઝમાં, મેં તમારા પાસેથી રો મટીરિયલ કલેક્ટ કર્યું અથવા તો પ્રોડક્ટ કલેક્ટ કરી. બટ આપણે એક ટર્મ્સ એન્ડ કન્ડિશન કઈ છે કે હું આ પ્રોડક્ટ આગળ જો 800 રૂપિયામાં વેચું, તમારા પાસેથી 500 રૂપિયા લઈને હું એ પ્રોડક્ટ 800 રૂપિયામાં વેચું, એનો મતલબ મને 300 રૂપિયાનો પ્રોફિટ થયો. તો મારો તમારા ઓર્ગેનાઇઝેશન સાથે ડીલ થયેલી છે કે મારે એમાંથી 30% અથવા તો 40% જેટલો જે એક્સપેન્સીસ છે અથવા તો કોસ્ટ છે એ મારે તમને પ્રોવાઈડ કરવાનો. તો 300 ના 50% ફોર એક્ઝામ્પલ, તો 150 રૂપીઝ મારે તમને પે કરવાના. એને શું કહેવાય? કોસ્ટ પ્લસ પર્સન્ટેજ ઓફ કોસ્ટ, રાઈટ.
કે અલાઉએબલ કોસ્ટ જે ભાવે તમે કલેક્ટ કર્યું અને તમે જેટલો એમાંથી પ્રોફિટ કમાવો છો એના અમુક પર્સન્ટેજ તમારે એને પે કરવાના, જેને કોસ્ટ પ્લસ પર્સન્ટેજ ઓફ કોસ્ટ કહેવામાં આવે છે, રાઈટ. અને નેક્સ્ટ છે કોસ્ટ પ્લસ અવોર્ડ ફી. અવોર્ડ ફી ઇન અ સેન્સ વોટ કે તમે રેગ્યુલરી કોઈ વેન્ડર પાસેથી માલ પરચેસ કરતા હો અથવા તો રો મટીરિયલ પરચેસ કરતા હો તો તમારા રિલેશનશિપ સારા ડેવલપ થાય. તમે ફોર એક્ઝામ્પલ દિવાળી પર એને ગ્રીટિંગ્સ આપો, કોઈ સારા દિવસો પર એમને કોઈ ગ્રીટિંગ્સ પ્રોવાઈડ કરો, રાઈટ. તો એને શું કહીએ છીએ આપણે કોસ્ટ પ્લસ એવોર્ડ ફી, કે એમને એન્કરેજ કરવા આપણા રિલેશનશિપ બેટર અથવા તો સારા ડેવલપ કરવા માટે આપણે જે એમને એવોર્ડ્સ આપીએ અથવા તો એમને કોઈ ગ્રીટિંગ્સ પ્રોવાઈડ કરીએ, કોઈક સારી ગિફ્ટ્સ પ્રોવાઈડ કરીએ, રાઈટ. એના કોસ્ટ પ્લસ અવોર્ડ ફીસ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવે. અને છેલ્લે છે જે છેલ્લો ટાઈપ ઓફ કોન્ટ્રાક્ટ છે જે છે ટાઈમ એન્ડ મટીરિયલ્સ. તો ટાઈમ એન્ડ મટીરિયલ્સ એ બેઝિકલી એવું કહેવાય કે કોસ્ટ ફિક્સ પ્રાઇસ બી છે એક જાતનું અને કોસ્ટ રિમ્બર્સિબલ બી છે, રાઈટ. એનો મતલબ શું કે અહીંયા ફોકસ શેના પર હોય છે? ટાઈમિંગ પર, કે તમે જે મટીરિયલનો ડિમાન્ડ કર્યો છે અથવા તમે જે મટીરિયલનો ઓર્ડર આપ્યો છે એ મટીરિયલ ઓન ટાઈમ તમારા ત્યાં અવેલેબલ થઈ જાય અથવા તો રીચ થઈ જાય, તમને મળી જાય ઓન ટાઈમ, રાઈટ. તો તમે કોઈ એડિશનલ ચાર્જીસ લગાવતા નથી. બટ એ ટાઈમની અંદર થોડો ઇક્લેપ્સ થયો, કોલેપ્સ થયો, રાઈટ, વધારે ટાઈમ એને લીધો પર્ટિક્યુલર રો મટીરિયલ આપણને પ્રોવાઈડ કરવા માટે, તો આપણે એના જે પ્રાઇસ બની હતી અથવા તો એનો જે કોસ્ટ હતો એને આપણે થોડોક નિગ્લેક્ટ કરીએ, એના ઓછા ભાવની અંદર એ વસ્તુ પરચેસ કરવાનો ટ્રાય કરીએ. કેમ કે આપણે જે ટાઈમ એને પ્રોવાઈડ કર્યો હતો એ ટાઈમ કરતાં વધારે પડતો ટાઈમ એણે કલેક્ટ કર્યો અથવા તો વધારે પડતો ટાઈમ એણે લીધો પર્ટિક્યુલર પ્રોડક્ટને અથવા તો મટીરિયલને આપણે ત્યાં ડિલિવર કરવા માટે, રાઈટ. તો આને આપણે શું કહીએ છીએ? ટાઈમ એન્ડ મટીરિયલ કોન્ટ્રાક્ટ. બીજા સેન્સમાં બી આને લઈ શકીએ થ્રુ ક્વોલિટી વાઇઝ, કે જે ક્વોલિટી આપણે ડિમાન્ડ કરી હતી, રાઈટ, ટાઈમ પ્લસ ક્વોલિટી, રાઈટ, જે ક્વોલિટી આપણે ડિમાન્ડ કરી હતી એ ટાઈપની ક્વોલિટી મને મળી નથી મારા ફાઇનલ પ્રોડક્ટની અંદર, તો બી આપણે એને થોડાક ઓછા પૈસા થાય એ કોન્ટ્રાક્ટની અંદર અસાઇન કરેલા વાઇઝ આપણે કામ કરતા હોઈએ છીએ, રાઈટ. તો આ પહેલો ભાગ હતો ચેપ્ટર નંબર 7નો, જે શું હતું? પ્લાન પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટ, રાઈટ. તો પ્લાન પ્રોક્યોરમેન્ટ મેનેજમેન્ટનું બેઝિક ફોકસ શું હતું કે ઓર્ગેનાઇઝેશનની અંદર જે રો મટીરિયલ છે એ રો મટીરિયલ તમે ક્યાંથી કઈ રીતે, રાઈટ, કઈ ટાઈપના કોન્ટ્રાક્ટ વાઇઝ તમે પરચેસ કરો છો એને તમે ધ્યાનમાં રાખશો, રાઈટ. બીજો પાર્ટ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ પ્લાન. એ આપણે નેક્સ્ટ લેક્ચર એટલે કે આપણે કાલે 2:30 આપણું જે સેશન છે એની અંદર